નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ કે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનું પાઠ 2 જેનું નામ છે વાર્તા રે વાર્તા. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે અડધો પાઠ છે તેની સમજૂતી આ ભાગની અંદર મેળવીશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 વાર્તા રે વાર્તા ભાગ 1. વાર્તા રે વાર્તા. તો આ વાર્તામાં વિદ્યાર્થી મિત્રો, એક હાથી પોતાના ઉન્માદમાં આવી અને આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. ઉન્માદ એટલે મોજમાં, આનંદમાં આવી અને હાથી છે તેને પોતાને અભિમાન થાય છે, તેના કારણે આંબાની ડાળી ઉપર જે કાગડીના ઈંડા હોય છે તે પડી અને નીચે જ પડતા ફૂટી જાય છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા કે જે ગરુડ હોય તેની પાસે જઈ અને ફરિયાદ નોંધાવે છે અને ન્યાયની માગણી કરે છે કે હાથીએ આ રીતે મારા બચ્ચાઓ છે તેને મારી નાખ્યા છે, તો તમે એને સજા કરો. અને પક્ષીઓના રાજા ગરુડ છે તે હાથી સેનાને, પક્ષી સેનાને કહે છે કે તમે હાથી ઉપર આક્રમણ કરો અને તેની શાન ઠેકાણે લાવો. અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી છે તે જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે તે સંકલિત લેવામાં આવ્યો છે, એટલે કે અહીં કોઈ લેખક છે તે આપણને આપવામાં આવ્યા નથી, જેથી લેખકનો પરિચય પણ આપણને અહીં આપેલો નથી. અને આખો પાઠ છે તે વાર્તાના સ્વરૂપમાં આપણને આપેલો છે, એટલે કે શિક્ષક છે તે અહીં વાર્તાની શરૂઆત કરે છે, ત્યાર પછી તે વાર્તાને બાળકો છે તે ધીમે ધીમે આગળ વધારે છે. જેમાં શિક્ષક છે તે વાર્તાની શરૂઆત કરી અને થોડી વાર્તા શરૂ કરી અટકી જશે, ત્યાર પછી આગળની વાર્તા છે તે બાળકો પોતાની કલ્પના શક્તિના આધારે આગળ વધારે છે. તો તમને પણ વિદ્યાર્થી મિત્રો વાર્તા સમજવાની કે સાંભળવાની ખૂબ જ મજા આવતી હશે. અહીં તેવી જ આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે, તો ચાલો આપણે જોઈએ. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. અને વાર્તા તો વિદ્યાર્થી મિત્રો નાના મોટા સૌ કોઈને ગમે, અને વાર્તાનું નામ પડે એટલે બાળકો મોજમાં આવી જાય. તેમ અહીં કરુણાશંકર ગુરુજીએ કહ્યું કે તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે આગળ ચલાવવાની. એટલે કે કરુણાશંકર એ તેમના ગુરુજી હતા, શિક્ષક હતા. તે કહે છે કે દર વખતે તો હું વાર્તા કહું અને તમે બધા સાંભળો, તેમાં બરાબર મજા નથી આવતી. આજે આપણે કંઈક નવી રીતે વાર્તા કરીએ અને તેના માટે ગુરુજી કહે છે કે આજે આપણે એવું કરીએ કે હું વાર્તાની શરૂઆત કરું અને પછી વચ્ચેથી ક્યાંક છોડી દઈશ. એ છોડી દીધેલી વાર્તાને તમારે આગળ ચલાવવાની અને તમારી કલ્પના શક્તિને આધારે નવી નવી વાર્તા છે તે આપણે આગળ બનાવતા જશું અને વધતા જશું. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુરુજીએ કેવી વાર્તા શરૂ કરી. ગુરુજીએ વાર્તા માંડી. એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો હતો. તો ગુરુજી છે તે વાર્તાની શરૂઆત કરે છે, કહે છે કે એક હાથી હતો. વિદ્યાર્થી મિત્રો, તમે હાથી જોયો જ હશે, જે એકદમ મસ્ત અને જબરદસ્ત, ખૂબ જ મોટું શરીર, ખૂબ જ ઊંચો આવો કદાવર હાથી છે તે ગાઢ જંગલની અંદર રહેતો હતો. ગાઢ જંગલ એટલે ખૂબ જ ઘાટું જંગલ હોય તેવા ગાઢ જંગલની અંદર આ હાથી છે તે વસવાટ કરે છે, રહે છે. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી શિયાવિયા થઈ ગયો. ઉનાળાની બપોર એટલે ખૂબ તડકો છે તે હાથીને લાગે છે અને તાપ એટલે કે તડકાના કારણે
હાથી છે તે શિયાવિયા થઈ જાય છે, એટલે કે બે બાકડો થઈ ગયો હોય છે. ખૂબ જ તાપ લાગે છે, ગરમીના કારણે હાથીને ક્યાંય ચેન પડતું નથી. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. આમ શિયાવિયા થતા થતા આમ તેમ દોડતા દોડતા હાથી છે તે એક ઝાડની નીચે આવી અને ઊભો રહે છે. અને તેની આંખો તો બંધ હતી, પરંતુ છાંયો મળવાથી તેના શરીરને ખૂબ જ ઠંડક જેનો અનુભવ થાય છે. જે ઉનાળાના તાપને કારણે આખું શરીર છે તે તપવા લાગ્યું હતું, તે છાયાની અંદર આવતા, છાયાની નીચે આવતા તેને આખું શરીર છે તે ઠંડુ લાગવા લાગે છે. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. થોડી વાર થઈ ત્યાર પછી આખું શરીર જે તપતું હતું તે હવે ધીમે ધીમે ઠંડુ થવા લાગ્યું અને તેના શરીરે ટાઢક વળે છે, ઠંડુ થાય છે. આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. શાંતિ થઈ, હાથીને ગરમીથી રાહત મળી એટલે થોડો ભાનમાં આવ્યો અને પછી તેણે આંખ ઉઘાડી અને જોયું તો ત્યાં તો આંબા ઉપર એણે લૂંબે ને ઝૂંબે એટલે ખૂબ વધારે પ્રમાણમાં કેરીઓ છે તે જોઈ. લચી પડેલી એટલે કેરીઓ છે તે લટકી રહી હતી. ઉનાળાની સિઝન હતી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ કેરીઓ ખાધી જશે. તો આ કેરીઓ છે તે હાથીએ પણ આંબાની ડાળ ઉપર જોઈ. ચાલો હવે જોઈએ આગળ હાથી શું કરે છે. હવે અહીં ગુરુજી છે તે વાતને અધૂરી છોડી દે છે અને ત્યાંથી વિદ્યાર્થીઓએ વાર્તાને આગળ ધપાવવાની છે. તો હર્ષદ નામનો એક વિદ્યાર્થી છે તેણે આગળ વાર્તા ઉપાડી કે હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી, ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. ત્યાર પછી કેરી જોઈ અને કોને ખાવાનું મન ન થાય? તો અહીં હાથીને પણ કેરી જોઈ અને ખાવાનું મન થાય છે અને તેણે ધીમે ધીમે પોતાની સૂંઢ છે તે ઊંચી કરી અને ડાળીઓ ઉપર જે કેરીઓ લટકી રહી હતી તે કેરીઓ તોડી અને પોતાના મોંમાં મૂકતો જાય છે. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. આવી સરસ મજાની કેરીઓ છે. અને તે પણ કેવી કેરી? તો કે રસદાર, રસવાળી, કસદાર એટલે કસવાળી. આવી ખાટી પણ નહીં અને ખૂબ ગળી પણ નહીં, એવી ખટમધુરી કેરીઓ હતી. એ જોઈને જ મોઢામાંથી પાણી છૂટે એટલે ખાવાની ઈચ્છા થઈ જાય આવી કેરીઓ હતી. અને તેમાં પણ હાથીને તો કેરી ખાવાની ખૂબ મજા પડી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. કેરી ખાવાથી હાથીને થોડી પેટમાં શાંતિ થઈ અને તે ખુશખુશાલ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. ત્યાર પછી શાંતિ થઈ, તાપથી પણ છુટકારો મળ્યો અને શાંતિ પણ થઈ અને એના કારણે હાથી છે તે ખુશ થઈ અને માથું હલાવતા હલાવતા, કાયા એટલે પોતાનું શરીર, આમ તેમ હલાવતા હલાવતા, સૂંઢ છે તે ઉછાળતા ઉછાળતા ગેલમાં એટલે આનંદમાં આવી અને હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી એને એક ડાળીને પકડમાં લીધી અને કડાડા કરતી ડાળી તૂટી પડી. ત્યાર પછી હાથીએ કેરી ખાધી એટલે મોજમાં આવી ગયો અને હવે ત્યાંથી જવાની તૈયારીમાં હતો. પરંતુ અચાનક તેને શું યાદ આવ્યું કે એને સડાક કરતી પોતાની સૂંઢ છે તે ઊંચકી અને એક ડાળી છે તેને પોતાના સૂંઢ વડે પકડી અને કડોડ કરતી ડાળી છે તે તૂટી પડે છે. ત્યાં હર્ષદ છે તે પોતાની વાર્તા પૂરી કરે છે. હવે આગળ છે ગુરુજી તેમાં થોડા મુદ્દાઓ ઉમેરે છે. કરુણાશંકરે વાત સાંધી આપી. સાંધી આપી એટલે આગળમાં વાર્તામાં થોડો ઉમેરો કર્યો, જોડી આપ્યું. ડાળી ઉપર કાગડીનો માળો હતો અને માળામાં 3 ઈંડા હતા. કરુણાશંકર છે તે આગળ વાર્તાને ચલાવે છે કે ડાળી, જે હાથીએ જે ડાળી તોડી એ ડાળી ઉપર કાગડીનો માળો હતો અને તે માળાની અંદર કાગડીના 3 ઈંડાઓ હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. ભોંય એટલે જમીન. ડાળી પરથી ઈંડા છે તે નીચે પડે છે અને તેના કારણે જમીન સાથે પટકાય એટલે અથડાવાના કારણે ઈંડા છે તે ફૂટી જાય છે અને તેની અંદર જે પ્રવાહી હોય છે તે ફોદા સ્વરૂપે બહાર નીકળી જાય છે. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો, હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? આ ઈંડા છે તે ફૂટ્યા અને તેના કારણે જે આંબાની ઘાટો છાંયો હતો તે ઘટાદાર છાયામાંથી થોડા ઊંડાણમાંથી એટલે થોડે દૂરથી એક કંપતો, એક ધ્રુજતો અવાજ છે તે સાંભળવા મળે છે અને તે અવાજ તો કાગડીનો. કાગડીએ કહ્યું, હાથી ભૈયા
તે આ શું કરી નાખ્યું? એટલે કે હાથીએ જે ઈંડા ફોડ્યા તેના માટે કાગડી હાથીને પ્રશ્ન પૂછે છે કે તે આ શું કર્યું? ત્યાંથી ગુરુજી છે તે વાત અધૂરી છોડે છે અને હવે ફરી પાછા વિદ્યાર્થીઓ વાર્તાને આગળ વધારે છે. કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. કલ્યાણી છે તે વાર્તાને આગળ વધારે છે કે ઈંડા ફૂટવાના લીધે કાગડી છે તેણે કકળાટ મચાવ્યો, દેકારો કર્યો, ચીસાચીસ કરી, બૂમાબૂમ કરી અને ચારે દિશામાંથી ક્રાઉ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંજતો, ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ત્યાંથી ચાલતો થયો. કાગડીનો કલ્પાંત સાંભળી, તેના અવાજ સાંભળી, તેની ચીસો સાંભળી અને ચારે દિશાઓમાંથી એના જે નાત ભાઈઓ એટલે કે બીજા કાગડાઓ હતા તે ક્રાઉ ક્રાઉ કરતા કરતા ઉડતા ઉડતા ભેગા થવા લાગ્યા અને જે જગ્યાએ હાથીએ આંબાની ડાળી તોડી અને ઈંડા ફોડી નાખ્યા હતા તે જગ્યાએ ઘણા બધા કાગડાઓ છે તે ભેગા થવા લાગ્યા. પણ હાથી તો આ તરફ કોઈ જ પ્રકારનું ધ્યાન આપતો નથી અને પોતાની સૂંઢ છે તેને વીંજતો એટલે કે આમ તેમ હલાવતો, ગર્જના કરતો એટલે કે મોટે મોટેથી બોલતો અને ઠંડે કલેજે જાણે કે કાગડીના ઈંડા ફૂટવાથી તેને કશો ફરક ન પડતો હોય આ પ્રકારે ઠંડા કલેજે હાથી તો આગળ ચાલતો થાય છે. ત્યાં કલ્યાણી છે તે પોતાની વાર્તા પૂરી કરે છે. આગળ હવે કમલ છે તે વાર્તાને આગળ વધારે છે. કમલે તાતણો મેળવ્યો. તાતણો એટલે જે જગ્યાએ વાર્તા અધૂરી છોડેલી હતી ત્યાંથી તેણે આગળ જોડવાનો પ્રયત્ન કર્યો. તે કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. કાગડી છે તેણે પોતાની નાતના પંચને ફરિયાદ કરી. નાતનું પંચ એટલે પોતાના જે અન્ય કાગડાઓ હતા તે કાગડાઓના પંચને, પંચ છે એ સમાધાન કરવાનું અથવા તો કોઈ પણ ઝઘડાઓ થયા હોય તો તેને ઉકેલવાનું કામ કરે છે અને જ્ઞાતિઓની અંદર આવા ઘણા બધા પંચો છે તે જોવા મળતા હતા જૂના સમયની અંદર. તો કાગડી છે તેણે પણ પોતાના જ્ઞાતિના પંચની અંદર ફરિયાદ કરી કે મહાજન એટલે જે તેના 5 કે 7 લોકો આગેવાનો હોય તે મહાજન કહેવાય. એ મહાજનને કહ્યું કે મારે હાથીની સામે ફરિયાદ નોંધાવી છે, મને ન્યાય આપવામાં આવે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો. કાગડીએ મહાજનને ફરિયાદ કરી કે હાથીએ કોઈ પણ પ્રકારના વાંક વગર આંબાની ડાળી તોડી અને તે ડાળી તોડવાના કારણે મારા ઈંડાઓ છે તે નીચે પડ્યા અને તેના કારણે હાથીએ મારા બચ્ચાની હત્યા કરી એમ કહી શકાય. અને અમારો કંઈ પણ વાંક ન હતો, અમે તેને કંઈ હેરાન નથી કર્યો. તેમ છતાં હાથીએ આ પ્રકારનું કામ કર્યું છે તો તેને સજા છે તે થવી જ જોઈએ. અને કાગડીના જે અન્ય પરિવારના સભ્યો હતા તેમણે પણ તેમાં સાદ પુરાવ્યો કે હા તેને ન્યાય મળવો જોઈએ, હાથીને સજા થવી જોઈએ. આ પ્રકારની જોગવાઈ છે તે કરવામાં આવે છે. ચાલો હવે આગળ શું થાય છે તે જોઈએ. ત્યાં પછી હસન છે તે વાતને આગળ વધારે છે. હસને વાતને આગળ વધારી નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. અહીં હાથીને સજા આપી શકે તેવું કોઈ શક્તિશાળી ન હોય એટલે જ્ઞાતિના પંચમાંથી જેને જ્ઞાતિનો મુખી હતો, જે મુખ્ય વ્યક્તિ હતો, તે કાગડીને લઈ અને પંખીઓના રાજા ગરુડ તેના દરબારમાં લઈ જાય છે અને ત્યાં જઈ અને કાગડીની ફરિયાદ છે તે પક્ષીઓના રાજા ગરુડ પાસે રજૂ કરવામાં આવે છે. હવે જોઈએ ગરુડનો દરબાર કેવો છે. તો દરવાજે ગીધની ચોકી છે. દરવાજા ઉપર, દરબારનો જે દરવાજો છે તે દરવાજા ઉપર ગીધ છે તે આખી કચેરીનું ધ્યાન રાખી રહ્યો છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે. પડઘમ કુકડો છે તે ડેલીએ પડઘમ વગાડી રહ્યો છે, ગાજે છે એટલે વાગી રહ્યું છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. મેડી ઉપર બેસી અને બુલબુલ જાણે કે શરણાઈ વગાડતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. દરબારના ચોકની અંદર લોકો ન્યાય મેળવવા આવે તો તે દરેકને ન્યાય આપવામાં આવશે આ પ્રકારની ધર્મની ધજા છે તે ચોકમાં ફરકી રહી છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે. રાજા ગરુડ પોતે મોટા સિંહાસન ઉપર બેસી અને સભાનો જે
કામકાજ છે તે સંભાળી રહ્યા છે અને તેની પાસે જ હંસોનું પ્રધાનમંડળ કે જે રાજાને પોતાના કાર્યોમાં મદદરૂપ થવા માટે પ્રધાનમંડળ નિમ્યું છે તે પ્રધાનમંડળ બિરાજ્યું એટલે બેઠું છે. તો આ રીતે ગરુડ રાજાના દરબારનું વર્ણન છે તે અહીં સરસ મજાનું કરવામાં આવ્યું છે. ચાલો હવે આગળ જોઈએ. હસીના છે તે વાતને આગળ વધારે છે. પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી અને ચુકાદો જાહેર થયો. સૌપ્રથમ તો પ્રધાનમંડળ છે તેણે કાગડીની ફરિયાદ સાંભળી કે ભાઈ કાગડી શા માટે ન્યાય મેળવવા માટે આવી છે અને તેની વાત યોગ્ય છે કે નહીં. જો યોગ્ય હોય તો જે તે વ્યક્તિને સજા કરવામાં આવશે. અને અહીં કાગડીએ પોતાની સમગ્ર વાત છે તે સાંભળી અને ત્યાર પછી પ્રધાનમંડળ છે તેણે ચુકાદો આપ્યો. એટલે કે ફરિયાદ સાંભળ્યા પછી કાગડીને ન્યાય મળે તે પ્રકારે પોતાનો મત છે તે તેણે રજૂ કર્યો. શું ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે. હાથી ગુનેગાર છે તેણે કાગડીના ઈંડા ફોડી અને તેના કારણે તેના બચ્ચાઓની હત્યા થઈ. આ માટે હાથી ઉપર ખૂનનો ગુનો, હત્યાનો ગુનો છે તે લાગુ પડે. જેમ હિન્દી ફિલ્મોની અંદર આપણને સાંભળવા મળે કે તમને ફાંસીની સજા આપવામાં આવે છે ગુનો કરવા બદલ, એવી રીતે અહીં હાથી છે તેને દેશવટો આપવામાં આવે છે. દેશવટો એટલે જે જંગલની મર્યાદા છે એ જંગલની મર્યાદાની જંગલની હદમાંથી હાથીને બહાર મોકલી દેવામાં આવે છે, એને દેશવટો કહેવાય. તો આવી રીતે હાથીને દેશવટો આપવાનું નક્કી થાય છે. અને બાજ સેનાપતિ કે જે ગરુડ રાજાનો સેનાપતિ છે તેને કહેવામાં આવે છે કે તમે તરત ને તરત આ સજાનો અમલ કરો. ત્યાર પછી તો ધનજી છે તે હવે વાર્તાને આગળ વધારે છે કે સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હાથીની શોધ આરંભાઈ. હવાઈ તપાસ શરૂ થઈ. સરોવરને માથે આવી અને હવાઈ ટુકડી થંભી ગઈ. વિદ્યાર્થી મિત્રો, સેનાપતિને તરત સજા કરવાનું કહેવામાં આવ્યું એટલે બાજ છે તેણે પોતાનું સૈન્ય સજ્જ કર્યું. કેમ કે હાથી છે તે કદાવર પ્રાણી, 2-4 સૈનિકો જાય તો તેનાથી તે કાબુમાં આવે નહીં અને તેને દેશવટાની સજાનો અમલ થાય નહીં. એટલા માટે આખું લશ્કર છે, આખું સેના છે તેને સજ્જ કરવામાં આવે છે. સજ્જ એટલે તૈયાર કરવી. હાથીની શોધ આરંભાઈ છે. હાથી કઈ જગ્યાએ જંગલમાં ફરી રહ્યો છે તેને શોધવાની શરૂઆત થાય છે. ત્યાર પછી હવાઈ તપાસ શરૂ થઈ. જેમ અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ડ્રોન કેમેરાથી બધું જોઈ શકીએ તેવી રીતે પક્ષીઓને તો ડ્રોન કેમેરાની જરૂર જ નથી, તેમને તો પોતાની પાસે પાંખો હોય છે. તેથી બધા પક્ષીઓ છે તે આકાશમાં ઉડી અને હવાઈ તપાસ છે તે શરૂ કરે છે. સરોવરને માથે આવી ને હવાઈ ટુકડી થંભી. ફરતા ફરતા ટુકડી છે તે હાથીની શોધમાં નીકળે છે. આખા જંગલમાં ફરતા ફરતા તેમને સરોવરની ઉપર આવે અને જોવે છે તો હાથી તો સરોવરની અંદર જોવા મળે છે અને ત્યાં જે બાજ સૈનિકોની ટુકડી આવી હતી તે ટુકડી ત્યાં થંભી જાય છે, ઊભી રહી જાય છે. હાથી છે તે સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂઘું કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. ત્યાર પછી જેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને રાજા ગરુડના દરબારનું વર્ણન આપ્યું હતું એવી જ રીતે અહીં સરોવરનું કુદરતી સૌંદર્ય કેવું છે તેનું પણ સરસ મજાનું વર્ણન આપેલું છે. જેમાં સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે, એટલે કે પવનના કારણે જેમ દરિયાની અંદર મોજા આવે એવી રીતે અહીં સરોવરના પાણીની અંદર પણ નાના નાના પાણીના હિલોળા, મોજા છે તે જોવા મળી રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. ચોપાસ એટલે ચારે બાજુ, વનરાઈ એટલે વૃક્ષો, વેલાઓ, ડાળીઓ, ઘાસ, પંદ આ બધું છે તે આપણને જોવા મળી રહ્યું છે. ચોપાસ ચારે બાજુ અને વિસ્તરી એટલે ફેલાયેલી છે. ચારે બાજુ આવી રીતે વનરાઈ છે તે ફેલાયેલી છે. ઝાડના ઝુંડની અંદર પંખીઓ કલગાન કરી રહ્યા છે. ઘણા બધા ઝાડ છે એટલે ઝાડનું ઝુંડ, ટોળું. તો આવા ઘણા બધા ઝાડની વચ્ચે પક્ષીઓ છે તે પોતાના મધુર સ્વરે ગીતો ગાઈ રહ્યા છે. કેવા ગીતો? તો મોર છે તે ગહેકી રહ્યો છે, એટલે કે આનંદમાં આવી અને જે મોર ટહુકા કરે તે રીતે તેને ગહેકવું કહેવાય. તો મોર છે તે ગહેકી રહ્યો છે. કોયલ છે તે ટહુકે છે. કોયલ બેઠી બેઠી ટહુકા કરે છે.
કબૂતર છે તે ઘૂ ઘૂ કરતા કરતા ઘૂઘવી રહ્યો છે. હોલો છે તે પણ ઘૂઘું કરે છે. અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. કમળ તળાવની અંદર કમળના છોડ છે તે પણ ખીલેલા ઉગેલા છે અને તેમાં સરસ મજાના ફૂલ ખીલેલા છે અને તે ફૂલમાંથી કમળની મીઠી સુગંધ છે તે આવી રહી છે અને તેના ઉપરથી આવતો પવન છે તે પણ મીઠો પવન હૈયામાં હૃદયમાં હર્ષ એટલે કે આનંદ ભરી દે છે. આવું સરસ મજાનું સરોવરના કિનારાનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને તે સરોવરની અંદર એક હાથી છે તે પણ જોવા મળી રહ્યો છે. ચાલો હવે કપિલ છે તે ફરીથી વાર્તાને આગળ વધારે છે. કપિલ કહે છે કે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. છાતીપુર એટલે હાથીની છાતી સુધીનું પાણી હોય ત્યાં સુધી પાણી છે તે સરોવરની અંદર ભરેલું છે અને તેમાં હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, હાથીને પાણીમાં સ્નાન કરવું ખૂબ જ ગમે. તમે ટીવીની અંદર કે વિડીયોની અંદર પણ આવું જોયું હશે કે હાથીઓ છે તે પાણીની અંદર જ્યારે હોય ત્યારે એકબીજા ઉપર પાણીના ફુવારા ભરી સૂંઢમાં અને એકબીજા ઉપર ઉડાડતા હોય છે, જેના કારણે તેઓ સ્નાન કરતા હોય છે. માટે હાથી અહીં પણ સરોવરમાંથી પાણી ભરી અને પોતાના શરીર ઉપર ઉડાડી અને પોતે સ્નાન કરી રહ્યો છે. ઘડીકમાં કમળવનમાં ધમસાણ મચાવે છે. ક્યારેક આનંદમાં આવી અને કમળવનમાં આમથી તેમ ફરવા લાગે છે, તેના કારણે કમળવન છે તેનો ધમસાણ નીકળી જાય છે, કચ્ચર ઘાણ કાઢી નાખે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. તો પાણીની અંદર નાતા નાતા ક્યારેક હાથી છે તેને ખૂબ જ મજા આવી જાય અને તેના કારણે પોતાની સૂંઢ ઊંચી કરી અને ઘેરા એટલે કે ખૂબ જ મોટા અવાજે હાથી છે તે આનંદનો ચિત્કાર આનંદથી ચીસો પાડે છે. ત્યાં જ કાગડી છે તેણે સરોવરમાં હાથીને જોયો અને કાગડી બોલી ઉઠે છે કે મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કા કા કા. કાગડી છે હાથીને જોઈ અને કહે છે કે જેણે મારા ઈંડાનો નાશ કર્યો છે તે ઈંડાનો નાશ કરવા વાળો આ જ દુષ્ટ હાથી છે. એ આ જે સરોવરની અંદર જે પાણીથી નહાઈ રહ્યો છે તે જ દુષ્ટ હાથી છે, તેણે મારા ઈંડાઓ તોડ્યા છે, મારા બચ્ચાઓને માર્યા છે. બીજા જે કાગડાઓ કે જેમણે આ દ્રશ્ય જોયું હતું તેઓ પણ તેના સાક્ષી એટલે કે સબૂત આપે છે કે હા હા આ તે જ હાથી છે અને તેને પકડવો જોઈએ. તે તેની વાતમાં હામાં હા મેળવે છે. સૂર પુરાવવો એટલે વાતમાં હામાં હા મેળવવી. અને ત્યાર પછી બધા એક અવાજે કા 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 એમ બોલી ઉઠે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી વાર્તા રે વાર્તા ના ભાગ 1 છે તે આપણે પૂરો કરીએ છીએ. આગળની વાર્તા છે તે આપણે ભાગ 2 ની અંદર જોઈશું. એ ભાગ 2 નો વિડીયોની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પાઠ સમજૂતી તમામના વિડીયો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. તો આશા રાખું છું આપ સૌને અમારી એપ્લિકેશન ખૂબ જ ગમશે. તેમજ વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ એપ્લિકેશનનો લાભ લઈ શકે. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.